ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે જઈ રહ્યા છીએ આપણે કેમ્પમાં ફરીથી. તો આપણે આજે કેમ્પમાં કરાવી છે ફરીથી મુલાકાત, કારણ કે આજે છે ફેમિલી વેલફેર મિટિંગ. તો તમે મારા બ્લોગમાં છેલ્લી સુધી બન્યા રહેજો, તો હું તમને બધું જ બતાવી દઈશ કે આપણે આજે મિટિંગમાં શું કર્યું. તો ચલો આ BSF કેમ્પ મિટિંગ માટે રેડી થઈ જાઓ. તો જો જંગલનો રસ્તો કાપતા કાપતા આપણે નીકળી પડ્યા છીએ, કારણ કે જ્યાંથી આપણે જવાનું છે તે રસ્તો ઓલવેઝ તમે જોયો છે કે જંગલમાંથી નીકળીએ છીએ આપણે. જો એઝ યુઝ્યુઅલ રબરના ઝાડવા. જંગલમાંથી નીકળતા પહેલાં આપણે જવી જ છીએ આપણા ફ્રેન્ડના ઘરે. તમને બધાને ખબર જ છે. તો આપણે નીકળીએ આપણા ફ્રેન્ડના ઘર તરફ. વસ્તુ દેખાડું જેમાં આપણે કપડાં ધોઈને અહીંયા સૂકવીએ છીએ. એમાં લોકો જો રબરને સૂકવ્યું, પેલું વ્હાઈટ જે પટ્ટા જેવું દેખાય એ રબર ધોઈને સૂક્યું છે. આ જો પેલું રબરનું મશીન છે, જ્યાં મશીનમાં રબર પતલું થાય છે આવું પેપર જેવું. તો આ છે રબરની વરગણી, કપડાની નહીં, રબરની વરગણી. જોઈ લો કુકડા તો નીચે, એના બચ્ચા જેવું તો કુકડાના. બધી પલટન રેડી થઈને નીકળી પડી હતી મિટિંગમાં જવા માટે. તો આજે બસ થોડી મોડી આવી છે, તો અમે બધા ચાલીને નીકળી પડ્યા હતા કેમ્પ તરફ. આપણે ચાલીને ગયા હતા અને હજુ કોઈ આવ્યા ન હતા, એના કારણે આપણે ગયા હતા પહેલાં મંદિરમાં. તો મંદિરમાં માતાજીના દર્શન કર્યા હતા. તો તમે મંદિર જવાનો રસ્તો જો હું તમને બતાવી દઉં છું. તો સાંજનું વાતાવરણ બહુ જ સરસ લાગતું હતું મંદિરે જવામાં. જે લોકોએ જૂનો વ્લોગ જોયેલા છે એ લોકોએ તો મંદિર જોયેલું છે, તો જેને નથી જોયું એ નવા ફોલોવર્સ હોય મારા તો જોઈ લેજો. તો આવી ગયું છે માતાજીનું ભવ્ય મંદિર. જોઈ લો BSF કેમ્પનું મંદિર. એને ના જોયું હોય તો મંદિર જોઈ લો. અંદરથી મંદિર કંઈક આવા પ્રકારનું લાગતું હતું. તો અમે દર્શન કરીને પછી બહાર બેઠા હતા ઘડી. પછી આ અમારો લાડકવાયો સુરાંશ, એની સાથે મસ્તી કરી. આ છે મરાઠી માણું, એ છે ને મરાઠીમાં જ બોલતો હોય છે એકચ્યુઅલીમાં, પણ મને હવે સમજાય છે કે શું બોલે છે. તો અમે પછી બંને બહાર બેસીને થોડી મસ્તી કરી હતી. અને વેફર લઈને આવ્યો હતો, તો તમને કહેતો કે ખાઈ લો વેફર. ત્યાં આવી ગઈ છે મીટિંગ પ્લેસ. કાકાજી કરતી બધી પબ્લિક અંદર આવી ગઈ. તો જ્યારે પણ ફિમેલ વેલફેર ફંક્શન થાય કોઈ પણ BSF વાઇવ્સના, તો બધા જ ફંક્શન ને બધા જ પ્રોગ્રામ આ હોલમાં થાય છે. તમે નજીકથી જોઈ લો. આ હોલ કંઈક આવા પ્રકારનો છે, જ્યાં બધા અહીંયા જ પ્રોગ્રામ થયા રહે છે. પોતાની બેઠક પકડી લીધી હતી, હજુ અડધા લોકો આવ્યા ન હતા. તો મીટિંગ ચાલતી હતી ને એક બાજુ લોકો ચા પણ પી રહ્યા હતા. આ મીટિંગનું રીઝન તો તમને પાર્ટ 2માં એટલે કે ડે 2માં ખબર પડશે. બાય બાય.